ગુજરાતી બાળ વાર્તાઓ. સિંહ અને ચાલાક કાચબો. ઘણા વર્ષો પહેલાની વાત છે. જયપુરમાં એક વિશાળ જંગલ હતું. એ જંગલમાં શેરખાન નામનો વિકરાળ સિંહ રહેતો હતો. સિંહ એટલો બધો ભયંકર હતો કે તેની સામે કોઈ પણ પ્રાણી આવે તો તરત જ તેનો શિકાર કરી લેતો હતો. આથી જંગલના તમામ પ્રાણીઓ તેમનાથી ખૂબ જ ડરતા હતા. જ્યારે શેરખાન નદી પર પાણી પીવા જતો ત્યારે તે પાણીમાંથી કાચબાઓને પણ પકડીને ખાઈ જતો હતો. તેથી જ્યારે શેરખાન નદી પર પાણી પીવા આવતો હતો ત્યારે કાચબા ઝડપથી પાણીમાં જઈને સંતાઈ જતા. આમ છતાં તેને જ્યારે પણ મોકો મળતો ત્યારે તે કાચબા અને તેના બાળકોને પકડીને ખાઈ લેતો હતો. શેરખાનના કારણે બધા કાચબા ખૂબ જ ટેન્શનમાં હતા. પછી એક દિવસ બધાએ સાથે મળીને આ સમસ્યાનું સમાધાન શોધવાનું શરૂ કર્યું. અરે ભાઈ, ગઈકાલે હું પોતે સિંહના પંજામાં આવતા આવતા બચ્યો છું, પણ આમ ક્યાં સુધી જીવીશું? આપણે કોઈક ઉકેલ શોધવો પડશે. તે સિંહ એટલો ભયંકર છે કે તે આપણા બાળકોને પણ બક્ષતો નથી. એટલે આજે તમે બધાને એક જગ્યાએ બોલાવ્યા છે. કોઈક રીતે આપણે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો પડશે. આપણે પાણીના જીવ છીએ, અહીં પણ આપણે સલામત નથી. શેરખાન સાથે વાત કર્યા પછી જ તમે તેનાથી છુટકારો મેળવી શકશો. શું પાગલની જેમ વાત કરે છો? શેરખાન સાથે કોણ વાત કરશે? કંઈક બોલીએ તે પહેલાં જ તે આપણને પકડીને ખાઈ જશે. આપણે વાત પણ કરી શકીએ તે પહેલાં જ આપણે સમાપ્ત થઈ જશું. હું તો બિલકુલ નહીં જાઉં. જુઓ ભાઈ, આપણે એક દિવસ મરવાનું છે. પછી જો હું સિંહના હાથે મૃત્યુ પામું છું તો ભલે સિંહના હાથે જ મરું, પરંતુ મારા કાચબા સમુદાયને બચાવવા માટે હું સિંહ સાથે ચોક્કસ વાત કરીશ. તમારે બધાને નજીક જવાની જરૂર નથી. હું એકલો જ જઈશ. જો સિંહ મને પકડી લે તો તમે બધા પાણીની નીચે સંતાઈ જાજો. અરે ભાઈ, સમજી વિચારીને આટલી ઝડપથી નિર્ણય લેવો યોગ્ય નથી. તેમ છતાં તમે એકલા કેમ જાઓ છો? અમે પણ તમારી સાથે જઈશું. તમને એકલા જશો તો સિંહ તમારી વાત સાંભળશે નહીં અને તમને પકડી લેશે. જો આપણે સાથે રહીશું તો તે કદાચ આપણી વાત સાંભળશે. શું કહેવું છે તમારું બધાનું, હે ભાઈઓ? ના, હું એકલો જ જઈશ. મેં નક્કી કર્યું છે. જો સિંહ મારી વાત ન સાંભળે તો તે મને મારી શકે છે. પણ જો તમે બધા મારી સાથે રહેશો તો તે આપણને બધાને મારી નાખશે. તેથી વધુ સારું છે કે હું એકલો જ જાઉં. જે થાય તે જોયું જશે. બીજે દિવસે કાચબો સિંહની રાહ જોતો બેઠો હતો. થોડીવાર પછી સિંહ આવ્યો અને તેની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયો. શું વાત કરે છો તું? હે, શું વાત કરે છો? તું મને સમજાવીશ કે મારે કોનો શિકાર કરવો જોઈએ અને કોનો નહીં? હું રાજા છું આ જંગલનો. મારી સાથે આંખમાં આંખ રાખીને વાત કરવાની હિંમત નથી કોઈની આ જંગલમાં. અને તું મારી સામે બોલે છો? હું તો તને એક ઝટકામાં પકડીને ખાઈ જઈશ. ના શેરખાન, હું તો એમ કહી રહ્યો છું કે તમારા ભયના લીધે અમારા બાળકો સરખી રીતે તરવાનું નથી શીખી રહ્યા. તેઓ તમને આવતા જુએ છે અને તરત જ તેઓ પાણીની નીચે સંતાઈ જાય છે. તમે બીજું કંઈ નહીં તો અમારા બાળકો પર તો દયા કરો. જે કમજોર છે તે હંમેશા છુપાઈ જાય છે. મને જુઓ, હું કોઈને જોયા પછી ક્યારેય છુપાતો નથી. છેવટે હું જંગલનો રાજા છું. મહારાજ, જો તમે જમીનના રાજા છો તો અમે પણ પાણીના રાજા છીએ. અમારા સમાજમાં બધા મને રાજા માને છે. તું અને રાજા, તારી વાત સાંભળીને મને હસવું આવે છે. રાજા એ હોય છે જે દર વખતે જીતે, અને હું દર વખત જીતું છું. એટલું હું રાજા છું. ખોટું ના લગાડતા શેરખાન, પણ આજ સુધી તમે જમીનના પ્રાણીઓથી જીતતા આવ્યા છો. આજ સુધીમાં તમે પાણીના પ્રાણીઓથી ક્યાં જીત્યા છો? એકેય વાર? મારી પર તેજ દોડવાવાળા સસલાને પણ અમે હરાવ્યું છે.
યાદ છે ને? આ વાત સાંભળીને શેરખાન ગુસ્સે થઈ ગયો. અરે ઓ કાચબા, તું મારા સામે બોલે છો? અને સાંભળ, સસલાના પૂર્વજ મૂર્ખ હતા કે એ લોકો રસ્તામાં સૂઈ ગયા. એવા મૂર્ખ સામે જીતીને તું શું સમજે છો કે તું મારાથી પણ જીતી જઈશ? અને એ પણ દોડીને? જો તારામાં એટલું ઘમંડ હોય તો મને હરાવીને બતાવ, તો હું માની લઈશ. નાના મહારાજ, હું તો એમ જ એની વાત કહેતો હતો. કીવાનું રેવા દે અને દોડીને બતાવ. તું પાણીમાં દોડજે અને હું જમીન પર. જો હું હારી જઈશ તો હું કાચબાનો શિકાર બંધ કરી દઈશ. અને જો તું હારી ગયો તો તું જાતે દરરોજ મને એક કાચબો લાવીને આપીશ. શેરખાનની વાત સાંભળીને કાચબો વિચારમાં પડી ગયો. પછી શેરખાન બોલ્યો. કેમ રે કાચબા, મારી શરત સાંભળીને તો તારી બોલતી બંધ થઈ ગઈ. સારું, મને તમારી શરત મંજૂર છે. હું સ્પર્ધા કરીશ તમારા જોડે. સારું, તો કાલે સવારે થઈ જાય સ્પર્ધા આપણી બે વચ્ચે. આ કિનારાથી લઈને નદીના બીજા કિનારા સુધી, જ્યાં જંગલ અને નદી ખતમ થઈ જાય છે. કાચબાના મોઢેથી સ્પર્ધાનું નામ સાંભળીને બીજા કાચબાઓ ચિંતામાં આવી જાય છે. અરે ભાઈ, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? સિંહથી કોણ જીતી શકે? અને એ પણ દોડમાં. આપણે બધા જાણીએ છીએ કે આપણી ગતિ ધીમી છે. સિંહથી જીતી ના શકીએ. આ ખુદીએ મારશે અને આપણે બધાને પણ મરાવશે. હા, તે શરત માની જ કેમ? કોણ તારા કહેવાથી પોતાની જાતને સિંહનો શિકાર બનાવશે? અમને પૂછ્યા વગર તું આવો નિર્ણય કેમ લઈ શકે? એ બધું તમે લોકો મારા ઉપર છોડી દો. કેમ કે જો હું શરત હારી જાઉં તો હું તો તરત જ સિંહનો કોળિયો બની જઈશ. પછી તમે બધા શરત તોડી નાખજો અને સિંહને કહેજો કે મેં તમને લોકોને સિંહ સાથેની શરત વિશે કંઈ કહ્યું જ નહોતું. પણ એકવાર દોડવાની કોશિશ તો કરીએ. જો જીતી ગયો હું તો બધા જ બચી જશે. અરે ભાઈ, ખબર જ છે કે હારી જાશું તો કોશિશ શું કામ કરવી? અરે ભાઈ, લડ્યા વગર હાર માની લેવું એ ક્યાંની સમજદારી છે? પણ આપણે લડશું કેમ? સિંહથી કોણ જીતી શકે? આ જ વાત આપણા વડીલોએ સસલા માટે પણ કહ્યું હતું કે સસલાથી કોણ જીતી શકે? પણ તોય આપણે જીતી ગયા ને. અરે, સસલું સૂઈ ગયું હતું એટલે આપણે જીતી ગયા હતા. પણ અત્યારે સિંહ નહીં સૂવે તો પછી આપણે જીતશું કેમ? મારી પાસે એક યોજના છે. તમે બધા ધ્યાનથી સાંભળો. આપણે બધા કાચબા પાણીની બહાર માથું કાઢશું તો બધા એક જેવા જ દેખાશું. કોઈ ઓળખી નહીં શકે કે પાણીની બહાર માથું નીકળવાવાળું હું છું કે કોઈ બીજું. પણ માથું કાઢવાથી શું થશે? જરા વિસ્તારથી બતાવો. સિંહ આ નદીના કિનારે દોડશે અને આપણે નદીની અંદર. આપણે થોડા થોડા અંતરે નદીમાં છુપાઈ જાશું. જેમ જેમ સિંહ આગળ જશે તેમ ત્યાં છુપાયેલો કાચબો પોતાનું માથું બહાર કાઢશે. એટલે સિંહ જોશે તેને એમ જ લાગશે કે હું પાણીમાં એની સાથે જ દોડી રહ્યો છું. એ વધારે તેજ દોડશે. થોડું આગળ જઈને ફરીથી તું માથું કાઢજે. આ જોઈને સિંહ વધારે ગભરાઈ જશે અને વધારે ઝડપથી દોડશે અને અંત સુધીમાં પોગી જશે. અને ત્યાં હું પેલેથી જ ઊભો રહીશ અને મને ત્યાં ઊભો જોઈને સિંહને લાગશે કે હું સ્પર્ધા જીતી ગયો અને એ હારી જશે. અને પછી આપણે લોકો તેની સામે શરત રાખી દઈશું કે આજ પછી એ કોઈ પણ કાચબાને પોતાનો શિકાર નહીં બનાવી શકે. આ વાત બધાને બહુ સારી લાગી. બીજે દિવસે સિંહ અને કાચબો નદી કિનારે સ્પર્ધા માટે તૈયાર ઊભા હતા. ત્યારે સસલું શેરખાનને કહે છે, મહારાજ, અમારા પૂર્વજો કાચબા સામે હારી ગયા હતા અને અમારી ઇજ્જત માટીમાં મળી ગઈ હતી. તમે હવે અમારી ઇજ્જત બચાવી લેજો. કાંઈ પણ થઈ જાય, સૂઈ ના જતા. એટલે તમે આરામથી જીતી જશો. તું ચિંતા ના કર સસલું, આ કાચબો મારી સામે તકી જ નહીં શકે. ઠીક છે, સ્પર્ધા શરૂ કરીએ. 1, 2, 3. સિંહ અને કાચબો દોડવા લાગે છે.
થોડું આગળ જઈને સિંહ પાછું ફરીને જોવે છે અને કહે છે, બિચારો કાચબો મારાથી સ્પર્ધા કરે છે. એને આવતા બહુ સમય લાગશે, પણ હું સસલાની જેમ સૂઈશ નહીં, દોડતો જ રહીશ. આવું કહીને સિંહ દોડવા લાગ્યો. પણ થોડે દૂર જઈને તેને પોતાની પાસે જ કાચબો દેખાયો. અરે આ તો અહીંયા સુધી પહોંચી ગયો. મેં પોતાની સાથે વાત કરવામાં થોડો સમય લગાવી દીધો, પણ હવે સમય નહીં બગાડું. એવું કહીને સિંહ ફરીથી દોડે છે. હવે તો કાચબો દૂર જ રહી ગયો છે. અરે આ શું? આટલી જલ્દી કાચબો અહીંયા પણ પહોંચી ગયો. આ કેમ થઈ શકે? પછી સિંહ ફરીથી દોડવા લાગ્યો. થોડી આગળ જઈને સિંહ ફરી ઊભો રહ્યો, પણ કાચબો તો એની પાસે જ દોડતો હતો. અરે મારા સાથે સાથે આ કાચબો અહીંયા પણ પોગી ગયો. આ નાના કાચબાની ગતિ મારા જેટલી કેમ હોઈ શકે? લાગે છે કે લોકો સાચું કહે છે કે પાણીમાં પાણીના પ્રાણીઓની ગતિ વધારે હોય છે. મારે વધારે ઝડપથી દોડવું પડશે. પછી સિંહ દોડવા લાગ્યો અને થોડીક વારમાં તે અંત સુધી પોગી ગયો. પણ ત્યાં કાચબો પહેલેથી જ ઊભો હતો. આવું કેમ થઈ શકે? મારા પેલા આ કેમ પોગી શકે? મારા પૂર્વજોએ જમીન પર સ્પર્ધા કરી હતી, એટલે ધીમે ધીમે ચાલતા હતા, અને હું તો પાણીમાં હતો, અને પાણીમાં અમારી ગતિ વધી જાય છે, એટલે હું શરત જીતી ગયો છું. વિશ્વાસ નહીં થતો, પણ વિશ્વાસ કરવો પડે એમ છે કે તું જીતી ગયો. માંગ, તને શું જોઈએ છે? જે માંગીશ તે આપીશ. તમે નદીમાં પાણી પીવા જરૂર આવો, પણ નદીમાં કાચબાનો શિકાર ના કરો. તમે તમારી જમીન પર ખુશ રહો અને અમને શાંતિથી પાણીમાં ખુશ રહેવા દો. બસ, અમને બીજું કંઈ નથી જોતું. ઠીક છે, હું તને વચન આપું છું કે આજ પછી હું તો શું, બીજો કોઈ પણ સિંહ કાચબાનો શિકાર નહીં કરે. પણ મારી પણ એક શરત છે કે હું હારી ગયો એ વાત તું કોઈને નહીં કહે. પછી કાચબો સિંહની વાત માની લે છે અને નદીમાં હસી ખુશીથી રહેવા લાગે છે. તો જોયું બાળ મિત્રો, સિંહ પોતાના ઘમંડમાં હારી ગયો, જ્યારે કાચબાએ બુદ્ધિથી કામ લઈને પોતાના સમાજના બધા કાચબાને બચાવ્યા. તો બાળ મિત્રો, હંમેશા સાહસથી કામ તો લેવું જોઈએ, પણ એની સાથે બુદ્ધિથી પણ કામ લેવું જોઈએ. બાળ મિત્રો, આ કાચબા અને સિંહની વાર્તા તમને કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળ મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.